નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે વાત કરીશું હથેળીની કઈ રેખાઓ અને ચિહ્નો બનાવે છે તમને માલામાલ અને ભાગ્યશાળી। તમે કેટલા ભાગ્યશાળી છો? ભવિષ્યમાં તમે ધનવાન બનશો કે કેમ તે તમારી હથેળી પરથી જાણી શકાય છે। પહેલું, જો કોઈ વ્યક્તિની હથેળીમાં જ્યાં શનિ પર્વત હોય છે ત્યાં ત્રિભુજ આકારનું કોઈ નિશાન બનેલું છે તો તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી અને ધનવાન હોય છે। આવા વ્યક્તિઓને તેમના જીવનમાં ખૂબ જ માન સન્માન પ્રાપ્ત થાય છે। બીજું, જો કોઈ રેખા ચંદ્ર પર્વતથી નીકળતા શનિ પર્વત પર જઈને મળતી હોય તો આવા લોકો પાસે ખૂબ જ ધન સંપત્તિ એકઠી થાય છે। ત્રીજું, જીવન રેખાથી નીકળીને કોઈ રેખા ગુરુ પર્વત પર જઈને મળતી હોય છે તો વ્યક્તિ પાસે ક્યારેક કોઈ વસ્તુની અછત નથી સર્જાતી। ચોથું, તેવા વ્યક્તિઓ જેમની હથેળીમાં મસ્તિષ્ક રેખા નીકળીને શનિ પર્વત પર જઈને મળતી હોય તેમને 35 વર્ષની ઉંમરમાં જ વિશેષ સફળતા મળે છે। પાંચમું નિશાન, જો કોઈ વ્યક્તિની અનામિકા અને મધ્યમાં આંગળી પર વર્ગનું નિશાન બનેલું હોય છે તો વ્યક્તિને અચાનક ધન સંપત્તિ પ્રાપ્તિ થાય છે। છઠ્ઠું નિશાન, ક્યાંકથી અચાનક ધન લાભ તેવા લોકોને મળે છે જેમની હથેળી પર હૃદય રેખા, ભાગ્ય રેખા અને સૂર્ય રેખા મળીને ત્રિભુજનું ચિહ્ન બનતું હોય છે। સાતમું નિશાન, હથેળી પર ગુરુ પર્વત પર બનેલું વર્ગનું નિશાન વ્યક્તિને ખૂબ જ ભાગ્યશાળી અને ધનવાન બનાવે છે। આઠમું નિશાન, જીવન રેખા જ્યાં ખતમ થાય છે ત્યાં જ જો વર્ગનું નિશાન બનતું હોય તો તે વ્યક્તિ ખૂબ જ સફળ થાય છે। નવમું, મણિબંધથી શરૂ થઈને કોઈ રેખા સીધી સૌથી નાની આંગળી તરફ આવતી હોય તો આ તેમના અચાનક ધન પ્રાપ્તિના યોગને દર્શાવે છે। દસમું, જે વ્યક્તિની તર્જની આંગળી અને કનિષ્ઠિકા આંગળી બરાબર હોય છે તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે। દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। આભાર, આવજો।